નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાતી સિનેમાના ચાહકો માટે મનોરંજનથી ભરપૂર ફિલ્મ આવી રહી છે. કોમેડી, સસ્પેન્સ, ઇમોશન અને પારિવારિક મૂલ્યોના અનોખા સંગમ સાથે ગુજરાતી ફિલ્મ ડમરૂ 23 ઓક્ટોબર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના પ્રમોશનલ સોંગનું અમદાવાદમાં ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ગુજોત્સવ પ્રોડક્શન અને વ્રજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ડમરૂનું નિર્માણ રમેશ પ્રજાપતિ, કૃપા સોની અને સંજય સોની દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મનું દિગ્દર્શન હાર્દિક જે પરીખે કર્યું છે, જ્યારે વાર્તા ઋષિકેશ ઠક્કર અને નીરવ જોશીએ લખી છે. ફિલ્મમાં સંજય ગોરડિયા, નક્ષરાજ, નીરવ મુકેશ વૈદ, નિરાલી ઓઝા, સૌરભ રાજગુરુ સહિતના અનેક જાણીતા કલાકારો જોવા મળશે. કોમેડી સાથે સસ્પેન્સ અને લાગણીસભર પ્રસંગો ફિલ્મને વધુ રસપ્રદ બનાવશે. ફિલ્મના પ્રમોશનલ સોંગને મ્યુઝિક ડાયરેક્ટર પાર્થ ભરત ઠક્કરે કમ્પોઝ કર્યું છે. લોકપ્રિય ગાયિકા પૂર્વી ત્રિવેદી અને જયસિંહ ગઢવીએ ગીતનો પોતાનો અવાજ આપ્યો છે. પ્રિન્સ ગુપ્તાના દિગ્દર્શન અને કોરિયોગ્રાફી હેઠળ તૈયાર થયેલા ગીતમાં સૂરજ કુરાડે સિનેમેટોગ્રાફી કરી છે. ફિલ્મની મુખ્ય સિનેમેટોગ્રાફી ધ્રુવ પંચાલે કરી છે, જ્યારે ઓરિજિનલ સાઉન્ડ ટ્રેક અને બેકગ્રાઉન્ડ સ્કોર દર્શન શાહે તૈયાર કર્યો છે. થિયેટ્રિકલ રિલીઝ પહેલાં અમદાવાદમાં ખાસ સોંગ લોન્ચ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિલ્મની ટીમે સૌપ્રથમ સ્થાનિક મંદિરમાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા બાદ પ્રમોશનલ સોંગનું લોન્ચિંગ કર્યું હતું. એકચ્યુઅલી આ મારી 5મી મૂવી છે ડમરૂ. સોંગ અમે લોકોએ મહાદેવીનો તહેવાર ચાલે છે, શિવરાત્રિનો તહેવાર ચાલે છે, એટલે અમે એક સારા લેવલનું એક શિવજીનું એક સોંગ બનાવવા માગતા હતા. પ્રમોશનલ સોંગ બી એક બનાવવાની ઈચ્છા ફૂલ હતી અમારા લોકોની, એટલે અમે વિચાર્યું કે પ્રમોશનલ સોંગ કોઈ બીજું કોઈ સોંગ લઈને સેટ કરીએ, એના કરતાં તો આપણે મહાદેવજીના સોંગને લઈને જ પ્રમોટ કરીએ. એટલે અમે એ રીતે વિચાર કર્યો કે આ સોંગ અમે એ રીતે બનાવીએ સારા રીતે. મૂવી ડમરૂમાં મારો એક અલગ પ્રકારનો પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ છે મારો, અને આ સોંગમાં પણ બધા સાથે મળીને અમે પરફોર્મ કર્યું છે. આજે એટલે કે 21 તારીખે સોંગ રિલીઝ થઈ રહ્યું છે. મજાની વાત એ છે કે ગુજરાતી ઓડિયન્સ અત્યારે ડિમાન્ડ કરે છે કે આપણે સારા સોંગ્સ આવવા જોઈએ, કેમ કે ઘણા બધા લોકો, મારા મિત્રો મને કહેતા હોય કે ગુજરાતીમાં હજી વધારે સારા સોંગ આવે તો મજા આવે, અને આ એક એવું સોંગ છે કે જેમાં આ શ્રાવણ મહિનામાં, અને એમ પણ આપણે તો મહાદેવના ભક્ત છીએ, તો એમ પણ આપણે આ સોંગ ગાડીમાં વાગશે, ઘરમાં તમે સ્પીકરમાં સાંભળો, બધા ફેમિલી સાથે બેસીને નાચી શકો છો. અને આજે આ સોંગ રિલીઝ થઈ રહ્યું છે, ડમરૂ બાજે. તો જેટલા લોકો સાંભળી રહ્યા છે, પ્લીઝ આ સોંગ જુઓ અને આ સોંગને તમે માણો, કેમ કે ડમરૂ બાજે એક એવું સોંગ છે અત્યાર સુધીનું સૌથી મોટું ગુજરાતી સોંગ કે જેમાં 120થી વધારે ડાન્સર્સ અને આટલા બધા એક્ટર્સ સાથે સોંગ પરફોર્મ થયું છે. તો પ્લીઝ ડુ વોચ ડમરૂ બાજે. ખાલી સોંગમાં જ તમારો રોલ છે કે અંદર? ના, આખી ફિલ્મમાં હું છું. કેવું, શું અનુભવ કરી રહ્યા છો? ખાસ કરીને બહુ જ મજાની વાત છે, કેમ કે મને કંઈક અલગ કરવા મળ્યું. મારું કેરેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટરનું છે, પણ ઘણી બધી કોમેડી છે, ઘણી બધી મિસ્ટ્રી છે. એ આખી ફિલ્મની અંદર એ સોલ્વ કરવાનો હું પ્રયત્ન કરું છું, શોધી રહ્યો છું કંઈક એ ફિલ્મમાં, અને એ તમને જોવા મળશે ફિલ્મ જોશો ત્યારે. એટલે ફિલ્મમાં પણ એક બહુ જ સરસ અલગ પ્રકારનો રોલ કર્યો છે મેં, અને સોંગમાં પણ મને બહુ જ મજા આવી છે. थैंक यू सो मच. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.